ડાકોરના રણછોડરાય મંદિરમાં લાગાના ભાવ વધારાને લઈને ભારે વિવાદ ઊભો થયો છે અને ભક્તો તેમજ સેવક સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આક્ષેપ છે કે માત્ર 2 ટ્રસ્ટીઓએ મનસ્વી રીતે નિર્ણય લઈને ભાવ વધારો જાહેર કર્યો અને સેવક સમાજના પ્રતિનિધિઓની મંજૂરી પણ લેવામાં ન આવી। એટલું જ નહીં, આટલા મોટા નિર્ણય અંગે સેશન્સ કોર્ટને પણ જાણ ન કરાતા નિયમોના ઉલ્લંઘનના સવાલો ઊભા થયા છે। મંદિરના ટ્રસ્ટી ગિરીશ દાણીએ મંદિરની આવક ડાકોર નગરપાલિકાને સમર્પિત કરવાની દલીલ આપતા લોકોમાં વધુ નારાજગી જોવા મળી। ભક્તો આ કારણોને ગળે ન ઉતરે એવા ગણાવી ટ્રસ્ટીઓ સામે આક્રોશ ઠાલવી રહ્યા છે। એ બાબતના અમુક નિયમો મેં જોયા નહોતા અને મેં આવેશમાં એને આ પગલું ભરેલું હતું કે આપણે મંદિરને દ્વારકા જેવું બનાવવું છે। એ તો બની શકે એવું નથી કે સ્કીમમાં તો બહાર સરકાર કંઈ આપણને મદદ કરતી નથી, એટલે મેં થોડો ઘણો ખર્ચો કરી આપણે નગરપાલિકાને આપણે પૈસા આપીને સાફસૂફી કરાવીએ, આ તે કરાવીએ, એ બધા ઘણા લાંબા હેતુથી મેં બધા લીધા।